શનિ જયંતિ છે તો એનું શું મહાત્મય છે? વૈશાખ વદ અમાસને દિવસે ભગવાન શનિદેવનું પ્રાગટ્ય થયું છે અને પ્રાગટ્ય સ્થળ પણ એમનું સૌરાષ્ટ્ર છે. એ હાથલા શનિદેવની પ્રાગટ્ય ભૂમિ છે અને પાછો શનિવાર પણ છે. એટલે શનિવારને દિવસે શનિ જયંતિનો બહુ દુર્લભ યોગ બનતો હોય છે. શનિદેવ છે એ ન્યાયના દેવતા છે. શનિદેવનું નામ શનિ એટલા માટે છે કે આખા નવગ્રહોમાં એ સૌથી ધીમી ચાલ ચાલનારા છે. એટલે શનૈહી ચરતી, ધીરે ધીરે ચાલે છે એટલે એનું નામ શનૈશ્ચર છે. શનિદેવની પૂજા ખાસ કરીને દશરથ કૃત શનિ સ્તોત્ર દ્વારા થતી હોય છે. શનિદેવની પૂજા માટે એના વેદોક્ત મંત્ર, પુરાણોક્ત મંત્ર અને બીજોક્ત મંત્ર એમના દ્વારા પણ શનિદેવનું પૂજન કરાતું હોય છે. ખાસ કરીને શનિદેવને આપણે જાણીએ છીએ એમ તેલ બહુ પ્રિય છે. એટલે શનિદેવની લોખંડની મૂર્તિ ઉપર અથવા તો પૂર્ણકદની મૂર્તિ ઉપર અથવા તો શનિદેવના યંત્ર ઉપર તેલનો અભિષેક કરવાથી શનિદેવ ખૂબ પ્રસન્ન થાય. એની સાથે કાળા તલ અને અડદનો પણ અભિષેક કરી શકાય. આવી રીતે શનિદેવનું પૂજન કરવાથી શનિદેવ બધા ઉપર મહેર કરશે.